પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાસિમ મૂસા હમણાં ઇન્ડિયન આર્મીના એન્કાઉન્ટરમાં માર્યો ગયો, પણ આ આતંકવાદીને ટ્રેસ કેવી રીતે કરવામાં આવ્યો? પહેલગામ હુમલા વખતે આતંકવાદીઓએ હુઆઈ કંપનીનો ચાઇનીઝ મેડ સેટેલાઇટ ફોન યુઝ કર્યો હતો, જેનાથી એ લોકો પાકિસ્તાનમાં ટેરર ઓર્ગેનાઇઝેશનના સતત કોન્ટેક્ટમાં હતા અને આ ફોન યુઝ કરતી વખતે એમને કોઈ સિમ કાર્ડ કે મોબાઈલ નેટવર્કની જરૂર નહોતી પડતી. યુઆઈ કંપનીનો આ ફોન આપણા રેગ્યુલર ફોન જેવો જ દેખાય છે, પણ એમાં ચાઇનાની તિયાંગટોંગ 1 સેટેલાઇટ સિસ્ટમ ઇન્સ્ટોલ હોય છે, જેના લીધે બધું જ કોમ્યુનિકેશન ચાઇનીઝ સેટેલાઇટ્સ થ્રુ રાઉટ થતું હતું અને એટલે ઇન્ડિયાની ઇન્ટેલિજન્સ એજન્સીઝ આ કોમ્યુનિકેશનને ઇન્ટરસેપ્ટ નહોતી કરી શકતી. હુમલો કર્યા પછી હાસિમ મૂસા અને બીજા ટેરરિસ્ટ એ ગુમ થઈ જાય છે અને આ સેટેલાઇટ ફોન બંધ કરી દે છે, પણ ઇન્ડિયન આર્મીના બંદોબસ્તના લીધે એ લોકો પાકિસ્તાન પાછા નથી જઈ શકતા અને પહેલગામની આજુબાજુ જંગલોમાં છુપાયેલા રહે છે. પણ હુમલાના 3 મહિના પછી અચાનક આ સેટેલાઇટ ફોન પાછો એક્ટિવ થઈ જાય છે, પણ ઇન્ડિયન આર્મી પોતાના ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો યુઝ કરીને આ ચાઇનીઝ અલ્ટ્રા રેડિયો કોમ્યુનિકેશન ટેકનોલોજીનું સિગ્નલ ટ્રેસ કરી લે છે અને 14 દિવસ સુધી આ ફોનના સિગ્નલ ઉપર નજર રાખે છે. 14 દિવસ પછી 26 જુલાઈએ આ સેટેલાઇટ ફોનનું ફરી એક પાછું સિગ્નલ કેપ્ચર થાય છે, જે શ્રીનગર પાસેના દાચી ગામના જંગલોમાંથી આવતું હતું. ઇન્ડિયન આર્મી આ ટેરરિસ્ટના લોકેશનને કન્ફર્મ કરવા માટે ડ્રોન અને થર્મલ ઇમેજિંગ સિસ્ટમનો યુઝ કરે છે. થર્મલ ઇમેજિંગ ટેકનિકથી કોઈ પણ વ્યક્તિના શરીરનું તાપમાન કેપ્ચર કરીને એ વાતનું કન્ફર્મેશન લેવાય છે કે એ જગ્યાએ વ્યક્તિ હાજર છે કે નહીં. લોકેશન કન્ફર્મ થયા પછી ઇન્ડિયન આર્મીની 4 પેરા ટીમ એ દાચી ગામના જંગલમાં એન્ટર થાય છે. એમને ટેરરિસ્ટના ટેન્ટ જોવા મળે છે, એના પર એ લોકો એટેક કરે છે અને 6 કલાક સુધી ફાયરિંગ સામસામે ચાલ્યા પછી હાસિમ મૂસા અને બીજા 3 ટેરરિસ્ટ માર્યા જાય છે.